નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સાવી, ચેપ્ટર નંબર 7 ભક્તિયુગ અને ધાર્મિક સમુદાયો અને વિચારકો નું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. તો ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે? તો મિત્રો ઓપ્શન નંબર સી છે ભક્તિ અને સૂફી ચળવળ. 8મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો ઓપ્શન નંબર ડી શંકરાચાર્ય. નંબર 3 છે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? તો ઓપ્શન નંબર સી રામાનુજાચાર્યથી. પ્રશ્ન નંબર 4 છે શંકરાચાર્યના માતાનું નામ શું હતું? તો ઓપ્શન નંબર ડી અંબાબાઈ. પ્રશ્ન નંબર 5 છે રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? તો પેરુમલ તૂર છે. નંબર 6 છે કયા સંતો શૈવ હતા? ઓપ્શન નંબર એ નયનાર. નંબર 7 છે ચૈતન્ય મહાપ્રભુને બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? ઓપ્શન નંબર એ છે હરિબોલ. પ્રશ્ન નંબર 8 છે ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? ઓપ્શન નંબર ડી છે શીખ ધર્મનો. નંબર 9 છે સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? ઓપ્શન નંબર એ છે નિર્ગુણ. પ્રશ્ન નંબર 10 છે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ઓપ્શન નંબર બી છે ગુરુ નાનક. પ્રશ્ન નંબર 11 ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? ઓપ્શન નંબર સી નિર્ગુણના. પ્રશ્ન નંબર 12 છે રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી હતી? ઓપ્શન નંબર એ તુલસીદાસે કરી હતી. પ્રશ્ન નંબર 13 છે વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે રચ્યું હતું? તો ઓપ્શન નંબર એ નરસિંહ મહેતાએ. પ્રશ્ન નંબર 14 છે ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? તો ઓપ્શન નંબર સી નરસિંહ મહેતા છે. પ્રશ્ન નંબર 15 છે પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો ઓપ્શન નંબર બી છે વિઠોબા. પ્રશ્ન નંબર 16 છે જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન નંબર બી જ્ઞાનેશ્વરી. પ્રશ્ન નંબર 17 છે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જાણીતા છે? તો તુકારામના. ઓપ્શન નંબર ડી છે. પ્રશ્ન નંબર 18 છે સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? ઓપ્શન નંબર ડી છત્રપતિ શિવાજીના. પ્રશ્ન નંબર 19 છે ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? ઓપ્શન નંબર ડી છે 4 પરંપરાઓ હતી. પ્રશ્ન નંબર 20 છે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર ડી મોઇનુદ્દીન ચિશ્તીએ. પ્રશ્ન નંબર 21 છે સૂફી આંદોલનના મહાન સૂફી સંત તરીકે કોણ વિખ્યાત બન્યા છે? ઓપ્શન નંબર એ છે મોઇનુદ્દીન ચિશ્તી. એના પછી મિત્રો યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરવાની છે. સંતાનો તમામ સંતો મૂર્તિ પૂજા અને ખાલી જગ્યાના વિરોધી હતા? તો ક્રિયાકાંડના વિરોધી હતા. તમામ સંતોએ લોકોને ખાલી જગ્યા ભાષામાં ઉપદેશ આપ્યો છે? ઓપ્શન નંબર એના પછી ખાલી જગ્યા સરળ આવશે. રામાનુજાચાર્યના પિતાનું નામ શું છે? ઓપ્શન અને કેશવ હતું. નંબર 4 છે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળના હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો? ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા? તો કબીર છે. ખાલી જગ્યાએ સંત કબીરના કાવ્ય સંગ્રહ છે? તો બીજક છે. ખાલી જગ્યાએ શીખોનો પવિત્ર ધર્મ ગ્રંથ છે? તો ગુરુ ગ્રંથ સાહિબ છે. ખાલી જગ્યા શીખ ધર્મના સ્થાપક છે? ગુરુ નાનક છે. નંબર 9 છે તુલસીદાસનો રામચરિતમાનસ નામનો ગ્રંથ ભારતીય સમાજમાં ખૂબ લોકપ્રિય છે. નરસિંહ મહેતાના પદો ખાલી જગ્યા તરીકે જાણીતા છે? તો પ્રભાતીય તરીકે જાણીતા છે. નંબર 11 છે મીરાબાઈના નાનપણથી જે ખાલી જગ્યા હતા કૃષ્ણ ભક્ત હતા. નંબર 12 છે મીરાબાઈ કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. નંબર 13 છે પંઢરપુરના વિઠોબા મંદિર મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનમાં મોટું કેન્દ્ર હતું. નંબર 14 છે સંત કવિ તુકારામે રચેલો ખાલી જગ્યા ખૂબ જ જાણીતો છે અભંગો. નંબર 15 છે લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો છે? તો દાસબોધ. નંબર 16 છે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ખાલી જગ્યા પરંપરા હતી? તો 4 છે. ખાલી જગ્યા અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી? તો મોઇનુદ્દીન ચિશ્તીએ. ખાલી જગ્યાએ દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા? તો શેખ બુરહાનુદ્દીન.
નંબર 19 છે બગદાદના ખાલી જગ્યા સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી તો સિયાબુદ્દીન. ત્યારબાદ મિત્રો એ ખરા ખોટા આપણે ખાસ જોઈ લેવાના છે જેથી કરીને આપણો વિડીયો લોંગ ના બને. બરાબર છે. બાજુમાં ખરા ખોટા નિશાન કરેલા છે, તમારે ખાસ જોઈ લેવાના છે. ત્યારબાદ મિત્રો એ જોડકા છે. સંત કબીર છે તો સંત કબીર આવશે બીજક કવિતા સંગ્રહ. ગુરુ નાનક છે તો ગુરુ નાનકની અંદર આવશે પ્રભાતિયાના રચયિતા. નંબર 3 છે તુલસીદાસ તો નંબર 5 આવશે રામચરિત માનસના રચયિતા. નરસિંહ મહેતા છે તો એની અંદર આવશે પ્રભાતિયાના રચયિતા. બરાબર. તો મિત્રો ખાસ તમારે જોઈ લેવાના છે. મીરાબાઈ તો મીરાબાઈ ભક્ત કવયત્રી હતા. સુરદાસ તો મિત્રો મીરાબાઈ છે તો મીરાબાઈની અંદર વાત કરીએ તો મિત્રો ભક્ત કવયત્રી છે. સુરદાસની વાત કરીએ તો સુરદાસ છે મિત્રો વલ્લભાચાર્યના શિષ્ય છે. વિઠોબા મંદિર તો મિત્રો આપણે જાણીએ છીએ, હાલ જ વાત કરીએ આપણે તો એ પંઢરપુર છે. તુકારામ છે તો તુકારામની આપણે વાત કરીએ તો મિત્રો અભોંગાના રચયિતા છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.